હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ચહેરમાં હર હર મહાદેવ. તો કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો આજે સવારના વાગ્યા છે 7:30 અને આજે ગુરુવાર છે. તો અત્યારે ચા નાસ્તો કરી રહ્યા છે. તો અત્યારે અમે પહોંચી ગયા છે ફરસાણની દુકાને પ્રસાદ લેવા માટે. પ્રસાદમાં અમે સ્વીટ લેવાનો વિચાર કર્યો એટલે સ્વીટ લઈ લઈએ. અત્યારે અમે રતલામી આવ્યા હતા, સ્વીટ અને સેવ લેવાની છે, લઈ લઈએ. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને અમે અત્યારે ઘરે જવા માટે રિટર્ન થઈ ગયા છે મંદિરથી. તો હવે ઘરે જઈએ છીએ. ધી નેક્સ્ટ ડે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ચહેરમાં હર હર મહાદેવ. કેમ છો તમે બધા? હું મજામાં જ છું. તમે પણ મજામાં છો કે નહીં? કોમેન્ટથી જરૂર કરીને બતાવજો, બરાબર? મેં હમણાં થોડા દિવસ થઈ ગયા છે વ્લોગ મારો નથી આવતો, મને ખબર છે. મેં હમણાં 2-3 દિવસથી થોડો બિઝી હતો, કારણ કે એક દિવસ પહેલાં હું માતાજીના માંડવામાં ગયો હતો. તો ત્યાં બી મેં વિડીયો શૂટ કરી છે, બટ અપલોડ યુટ્યુબ પર નાખવાની મનાઈ છે, એટલે પછી મેં અપલોડ નથી કર્યું. અને બીજા દિવસે પછી હું મંદિરે ગયો હતો, તો ત્યાં પણ વિડીયો શૂટ કર્યું હતું, પણ યુટ્યુબ પર અપલોડ કરવાની મનાઈ છે, તો પછી નથી કર્યું. તો મને ખબર છે કે અત્યારે 2-3 દિવસથી વ્લોગ નથી આવ્યા, તો હવે વિડીયો રેગ્યુલર આવશે. અને તમે મારી જેટલી બી વિડીયો છે બધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરીને જણાવો કે તમને હજુ શું કોન્ટેન્ટ દેખવાનું પસંદ છે, તો એ પ્રમાણે હું તમને વિડીયો કરીને આપ. તો અત્યારે વાગી રહ્યો છે સવારના 8:30 ને અત્યારે નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે. તો હું સીધો હવે નાસ્તો કરવા કરીએ છીએ. નાસ્તામાં છે પોહા અને ચા. અને સીટુને ભાવે છે રતલામી સેવ, તો એના માટે રતલામી સેવ પણ લાવ્યો છું. તો સીટુ રતલામી સેવ સાથે ખાશે. નહીં કેટલા કેટલા પાના? 60. 20 કેળા કરી દો ને કાચા. કાચા મૂકજો. 20 બીજા મૂકો ને, બરોબર નહીં લાગતા. લો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. અત્યારે બહારથી આવ્યો છું, થોડું કામ હતું એ. તો ઘરેથી ફોન આવ્યો હતો કે ફ્રૂટ્સ લેતા આવજો, તો ફ્રૂટ્સ લાવ્યો છું અત્યારે, કેળાના તરબૂચ. હવે પાછું થોડું કામ આવી ગયું છે, તો પાછું બહાર જવા કરું છું. તો અત્યારે ફ્રેન્ડનો ફોન આવ્યો છે, તો જવા કરું છું. 2-3 દિવસથી બાઇકમાં આજે પ્રોબ્લેમ વધારે થઈ રહી છે, તો હવે ફ્રેન્ડને ત્યાં જઈ રહ્યો છું બાઇક ચેક કરાવવા. પાછું કામ વધી ગયું છે. અત્યારે હું ગેરેજ પર પહોંચી ગયો છું. આ બાઇકની ટેસ્ટિંગ કરી લીધી છે. હવે બાઇક હવે બરોબર ચાલે છે કે નહીં હવે ટ્રાય કરીએ. ટ્રાય તો કરી લીધી મેં પાછી, હજુ બી ચેકિંગ ચાલુ છે. તો અત્યારે જસ્ટ હું ઘરે આવી ગયો છું ગાડી રિપેર કરાવીને. તો ફ્રેન્ડે થોડું કામ કરી આપ્યું છે અને થોડું કામ બાકી છે, તો એને પછી બોલાવ્યો છે. તો હું થોડા દિવસ 2-3 દિવસમાં પાછો જાઉંગા, તો ત્યારે ગાડીનું પાછું કામ કરી દઉંગા. અત્યારે એને થોડુંક
વસ્તુ સ્પેર પાર્ટ હતું એ નાખી આપ્યું છે. તો પછી મળીએ. તો અત્યારે બપોરનો વાગી રહ્યા છે 1 અને હું અત્યારે ખાવા કરું છું તરબૂચ. તમે દેખી શકો છો સ્વીટે મારા માટે મસ્ત પીસીસમાં કટ કર્યા છે. તો હું જરાક ખાઈ લઉં હવે. તો ચલો પછી મળીએ. તો અત્યારે સાંજે અચાનક થોડો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. થોડો થોડો હલકો હલકો વરસાદ પડે છે, તમે દેખી શકો છો. તો મસ્ત મજાનો થોડો થોડો વરસાદ પડી રહ્યો છે. તો આજે ફાઇનલી આજે માળિયા પરથી કુલર બહુ ટાઈમ પછી કાઢ્યું છે. બોક્સમાં બહુ ટાઈમથી ગયા વર્ષનું લીધેલું હતું, પડેલું હતું. પણ હવે આજે વિચાર કર્યો કે બહુ દિવસથી બોક્સમાં પડ્યું છે, મેં કીધું કે આજે યુઝ કરવા ફાઇનલી આજે કાઢી દીધું. તો આજે કાઢી દીધું છે. મસ્ત એને સાફ કર્યું છે અને વોશ કર્યું છે ને આજે ફાઇનલી આજે યુઝ કરવા માટે એને ચાલુ કરી લીધું છે. કારણ કે રાત્રે પંખો એકલો મજા નહીં આવતી, તો કુલર સાફ કરી દીધું છે. તો આજે કુલર યુઝ કરશું રાત્રે. તો અત્યારે સાંજે જમવા માટે શાક લીધું છે, બટાકા અને ચોળી. તો રાતના વાગી રહ્યા છે અત્યારે 10. હવે શાંતિથી બધું જમી લીધું છે અને હવે બહાર થોડીક વાર બેઠા હતા અને મસ્ત પવન વવન ખાધું. થોડું વરસાદ જેવું લાગતું હતું પણ વરસાદ હજુ કંઈ પડ્યો નથી. તો બસ આજનો બ્લોગ બસ અહીંયા એન્ડ કરું છું. તો કાલે મળીએ નવા ફ્રેશ બ્લોગ સાથે. મારી વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બાય.